પ્રોગ્રામમાં અમારે શું લાવવાનું છે મમ્મી? એ બોક્સનું એટલે શું કહેવાય, ચોકલેટનું. અંદર ચોકલેટ હતી બે વાળી, હમણાં તમને બતાવું આગળ. અને નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. આજે છે એક સ્પેશિયલ ડે, કારણ કે આજે અમારા નીતિનભાઈનો બર્થડે છે. આજે છે 14 એપ્રિલ, ચોથા મહિનાની 14 તારીખ છે. નીતિનભાઈનો બર્થડે છે અને આંબેડકર જયંતિ હોય, ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મદિવસ હોય છે આ દિવસે. અને અત્યારના અમે કારખાનેથી જ પાછા આવતા રહ્યા છીએ. અને મારી મમ્મી જો થેપલા બનાવે છે, કારણ કે એમને ચૈત્ર મહિનાની હાતમ પાળવાની છે, તો કાલ બધું ટાઢી વસ્તુ ખાવાની હોય, તો થેપલા અત્યારના પ્લાનિંગ થઈ જાય એટલે બની જાય થેપલા, તો પછી કાલ ખાવા થાય. અને આ બાજુ છે બટેકાનું શાક આમાં. અને નીતિનભાઈનો બર્થડે છે એટલે બર્થડે પ્રોગ્રામમાં અમારે શું લાવવાનું છે મમ્મી? ફ્રૂટ સલાડ લાવવાનું છે અમારે. તો હવે દીવાબત્તી કરવાના બાકી છે. જો દીવાબત્તી કરવાની બાકી છે, તો દીવાબત્તી કરી લેવીને અને પછી મળીએ. તો દીવાબત્તી તો અત્યારના આપણે કરી લીધા છે અને હવે જવાનું છે ફ્રૂટ સલાડ લેવા. નીતિનભાઈ તો ચેક રખડે છે, ખબર નહીં ક્યાં છે. અને વાળું કરવાના ટાઈમે આપણે ફ્રૂટ સલાડ ને બધું ખાવાનું છે અને સેલિબ્રેટ કરવાના છે. આપણે કેક બેક તો કાંઈ કાપવાનું નથી. નીતિનભાઈનો બર્થડે સેલિબ્રેટ કરવાનો છે. તો હવે જઈએ છીએ ફ્રૂટ સલાડ લેવા. તો ફ્રૂટ સલાડ લેવા જઈએ. અત્યારના તો અમે ફ્રૂટ સલાડ લઈને પાછા આવતા રહ્યા છે અને વાળું કરવા બે ગયા છે. તો જો ફ્રૂટ સલાડ આમાં તો આખી તો પેલી ફેરીસ પણ આપણે આવી જશે આપણા ભાગના બાજુ. અને બટેકાનું શાક છે, રોટલી આમાં છે, રોટલી લઈ લેવી જો. રોટલી આવી ગઈ છે મસ્ત મજાની. નીતિનભાઈ બર્થડે. નીતિનભાઈ શું કેવા માંગો છો બર્થડે ઉપર? સારું છે, ખાવાનું જમવાનું. હેપી બર્થડે મારો છે. અને તમે બધા મને વિશ કરો કા. અને તમે તો વિડીયો કાલ જો હોય એટલે કાલ 15 તારીખ થઈ જાય, પણ 15 તારીખે નીતિનભાઈનો બર્થડે નથી. આજે 14 તારીખ છે અને 14 તારીખે નીતિનભાઈનો બર્થડે છે. તમે બધા કોમેન્ટમાં એને વિશ મોકલી દેજો, હું કોમેન્ટ વાંચી લઈને. થેપલું આવી ગયું જો મેં તમને અગાઉ કીધું એમ. તો થેપલું બધા ખાવા માંડ્યા અને હવે બધા વાળું કરવા માંડવી અમે. અને જો સામે બોક્સ બતાવતો, મેં બોક્સ સંભાવો તો જો બોક્સ અમે લે ખાલી કેમ હે આ બોક્સ હું લેતો આવ્યો તો 80 રૂપિયાનું પેકેટ છે બોક્સનું. એટલે શું કહેવાય, ચોકલેટનું. અંદર ચોકલેટ હતી બે વાળી, હમણાં તમને બતાવું આગળ. અને પર ખોતાને લેતો આવ્યો તો 5 વાળાની બધી, તો હમણાં તમને બતાવીશ. અમે વાળું કરી લેવી ને પછી તો પેલા વાળું કરી લેવી. તો વાળું કરીને તો અમે ચારના ઊભા થઈ ગયા હતા ને અત્યારના બે ગયા સિવાય. જો અમને નાઇટ ડ્રેસ પહેરાવી દીધો મારા અહીં, કારણ કે મારું અહીં જો વાસણનું ઓલા શું કહેવાય લુગડા ધોવા માંડ્યા. એટલે એ આજના બધા પહેર્યા એ લુગડા આજના ધોઈ નાખ્યા મારું અહીં, કાલ ઉપાદી નહીં. અને અમે નાઇટ એટલે હા કાલ નો ધોવાય કા, હા કાલ મારી મમ્મી હાઈતમ પાળવાના છે એટલે કાલ લુગડા ધોવાય નહીં. એટલે આજ અમે નાઇટ ડ્રેસ અત્યારના પહેરી લીધા અને અમાર મમ્મી ધોવા માંડ્યા લુગડા. અમારે બધાના આજના કાલના ધોઈ નો કાંઈ કાલ, એટલે એવું કંઈક હોય તે કાલ હાઈતમ છે એટલે મારું લુગડા નહીં ધોવાના. અત્યારના બે ગયા, અમે વાળો કરીને ઊભા થઈ ગયા. અને નીતિનભાઈનો છે બર્થડે. નીતિનભાઈ બધાને ચોકલેટો વેચી દેતી. હું તમને બતાવું 2 મિનિટ. હા આપણે રહી ગયા જો આમાં હતી ચોકલેટ. મેં તમને આવી રહ્યા આવી ચોકલેટ હતી કંઈક. અને આ હું અમારે બધા હાટું લઈ આવ્યો તો 4 ચોકલેટ જો. તો એ બધાને અમારે ખાવાનું છે શાંતિથી. અત્યારના IPL પૂરો થઈ ગયો, ઘરે આવી ગયા છે. 4 હાથમાં છે પર્ક. આપણે નીતિનભાઈ હાટું બધા હાટું લાવ્યા હતા. અમે 4 પર્ક લાવ્યો હતો, તો એક તો અત્યારનું ખાઈ લઉં અને ખાઈ પછી બ્લોગને એડ કરું. જો ચોકલેટ ટકા લીધી ખાઈ લે. ખાઈ તો અત્યારના તો પર્ક ખાઈ લીધી છે અને ટાઢું મસ્ત ફ્રીજનું પાણી પી દીધું. અને જો 11:30 થઈ ગયા છે, તમને દેખાતા હું તો. અને બ્લોગને એન્ડ કરવાનો છે, હોઈ જવાનો છે. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળી આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની ટાઈપ. અને હા, નીતિનભાઈનો બર્થડે હતો આજ.